એટલા ચોરસનો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 3 ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળનો ખ્યાલ છે કે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે આપેલું છે. પ્રકરણ 3 ની અંદર પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને. પરિમિતિ એટલે આપણે જોઈએ કે આપણે કોઈ ચોરસ અથવા લંબચોરસ બનાવીએ આવી રીતે આકૃતિ, તો આ જે ધાર ઉપર જે માપ છે, આ જે ધારનું માપ છે, આનો કે તમે અહીંથી ચાલુ કરો અને અહીંથી માપતા માપતા અહીંયા આવો, ત્યાંથી અહીંયા અને છેલ્લે પાછા અહીંયા સુધી આવો અને આ ટોટલ જે માપ થાય એને આપણે પરિમિતિ કહેવાય. આના માપ સેન્ટીમીટર ની અંદર અથવા તો મોટું કોઈ માપ હોય તો મીટર ની અંદર આપેલા હોય. આપણે ઓરડો છે કોઈ મકાનનો, એની નીચેનો જે ભાગ છે એ અથવા દીવાલનો ચારે દીવાલનો જે કોઈ ભાગ છે એની જે પરિમિતિ છે એ આપણે મેળવવી હોય તો મીટર ની અંદર મળે. ટોટલ જે માપ છે આપણે આકૃતિ જે બનાવીએ એનો માપ મોટે ભાગે નાની આકૃતિ હોય એટલે સેમી ની અંદર એટલે સેન્ટીમીટરમાં મળે. માનો કે આ માપ 5 હોય, આ માપ 5 હોય, આ 3 અને આ 3 હોય, તો આ ટોટલ બાજુ જે છે, આ જે બધી બાજુના માપ છે, હારી લઈએ કે અહીંયા 5 છે, આ બાજુનું માપ પણ 5 છે, આ બાજુનું માપ પણ 3 છે અને આ બાજુનું માપ પણ 3 છે અને દરેક સેમી સેન્ટીમીટર ની અંદર આપેલા હોય. અને એમ કે આપેલી આકૃતિની પરિમિતિ મેળવો તો તમારે આ બધી બાજુનો સરવાળો કરવો પડે એટલે આપણને પરિમિતિ મળે. અહીંથી અહીંયા આવીએ એટલે 5 સેમી, 5 અને આ 5 10 અને 3 13 અને 3 16 એટલે કે 16 સેમી જે છે, 16 સેમી જે માપ આવે એને આપણે પરિમિતિ કહીએ. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. ટૂંકમાં આપણે સાદી ભાષામાં કહીએ તો પરિમિતિ એટલે જેટલી બાજુ આપેલી છે એ બધી બાજુના માપનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે. હવે એના પછી આ આપણે લંબચોરસ માટે બીજી કોઈ આકૃતિ આપણને આપેલી હોય, આવો કોઈ ત્રિકોણ આપેલો હોય તો ત્રિકોણની પરિમિતિ એટલે એ જ આ બાજુનું માપ, આ બાજુનું માપ અને આ બાજુનું માપ, ત્રણે ત્રણ બાજુના માપનો સરવાળો કરી દઈએ એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળે. આપણે આકૃતિની વાત કરીએ, સ્કૂલ હોય તો સ્કૂલનું ગ્રાઉન્ડ છે અથવા તો જે ઓરડો હોય, ક્લાસરૂમ છે, એની નીચે જે ભાગ છે, તળિયું છે, એની આપણે પરિમિતિ મેળવવાની થાય તો આપણે બધી બાજુ જે છે એ માપી અને એનો સરવાળો કરવો પડે એટલે આપણને એની પરિમિતિ મળે. હવે આપણે પરિમિતિ પછી જોઈએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોને કહેવાય? ક્ષેત્રફળ સમજવા માટે પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપી છે અથવા તો એક આકૃતિ આપી છે અને એની નીચે કઈ પ્રશ્નો જે છે એના જવાબ આપણે આપવાના છે. ક્ષેત્રફળની અંદર જોઈએ તો જગ્યા જે છે, ક્ષેત્રફળ એટલે જે જગ્યા છે એનું કંઈક માપ દર્શાવે. એ આપણે પાઠ્યપુસ્તકની અંદર જે પ્રશ્ન એક છે એની અંદરથી સમજીએ કે નીચેના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. એની અંદર આપણને ક્ષેત્રફળ કોને કહેવાય એનો ખ્યાલ આવે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ, એક આકૃતિની અંદર ટિકિટ A, ટિકિટ B, ટિકિટ C, ટિકિટ D, ટિકિટ E અને ટિકિટ F આપેલું છે. પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી છે, એની અંદર આ મુજબ એક આકૃતિ છે. અહીંયા જે માપ આપેલા છે આ ચોરસ ખાનાઓ છે, 1 ચોરસ સેમી માપ દર્શાવે. એટલું માપ લઈએ આપણે એટલે 1 ચોરસ સેમી, આ માપ લઈએ એટલે 1 ચોરસ સેમી, આ બાજુનું માપ પણ 1 ચોરસ સેમી અને આ બાજુનું માપ પણ 1 ચોરસ સેમી. એટલે આવા જે કઈ આ ચોરસ ઘણા બધા આપેલા છે એની અંદર એક ટિકિટ છે દોરેલી છે. એવી 1 થી માંડી અને 1 સુધીની ટિકિટો છે દોરેલી છે. એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાંનો પહેલો પ્રશ્ન એ જોઈએ કે ટિકિટ A દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે. આ ટિકિટ A જે છે એ કેટલા ચોરસને ઢાંકે છે, કેટલા ચોરસમાં ઢંકાય છે એ આપણે ચોરસ ગણવાના છે. આ ટિકિટ A અહીંથી ચાલુ થઈ આવી રીતે આ ભાગ છે એ ટિકિટ A નો છે. આની અંદર કેટલા ચોરસ છે ઢંકાય છે એ આપણે ગણતરી કરવાની છે. ટિકિટ A દ્વારા 1 સેમી બાજુવાળા આ બધા 1 સેમી બાજુવાળા ચોરસ આપેલા છે. 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે એટલે આપણે અંદર જેટલા પણ ચોરસ આવે છે એને આપણે ગણતરી કરીએ. જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
15 16 17 18 ચોરસને અંકે છે અથવા તો 18 ચોરસ અંકાય છે, એટલે આપણે આના જવાબમાં લખી દઈએ।
એટલે આનું ક્ષેત્રફળ છે 18 ચોરસ સેમી કહેવાય. અહીંયા જે આપણને પ્રશ્ન આપેલો છે ટિકિટ A દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે તો કે 18 ચોરસ ઢંકાય છે. તો આનું ક્ષેત્રફળ એ જે આપણે 18 લખ્યું છે એ જ એનું ક્ષેત્રફળ અને એમનો એકમ લખી આપણે 18 ચોરસ સેમી. અહીંયા આપણે ખાલી કેટલા ચોરસ ઢંકાય છે એવું કીધું એટલે આપણે લખીએ 18. ક્ષેત્રફળ ની વાત કરીએ તો આપણે 18 ચોરસ સેમી લખી શકીએ. હવે એના પછી ટિકિટ B દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે. ટિકિટ B દ્વારા આ ટિકિટ B દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે. આપણે આની અંદર ટિકિટ B આવી રીતે આ જે ટિકિટ આપેલી છે એ ટિકિટ B છે એની અંદર જે ચોરસ આવે છે એની આપણે ગણતરી લઈએ તો 1 2 3 4 5 6 7 અને 8 ચોરસ ઢંકાય છે. કાય લખીએ આપણે આના પરથી આનું ક્ષેત્રફળ આપણે લખી શકીએ 18 ચોરસ સેમી. આ આપણે લખ્યું છે ક્ષેત્રફળ 18 ચોરસ ઢંકાય છે એટલે એનું ક્ષેત્રફળ થાય 18 ચોરસ સેમી. એટલે કે 18 ચોરસ આમાં આવી ગઈ છે. એના પછી B જે છે એના આધારે આપણે લખી શકીએ આનું ક્ષેત્રફળ 8 ચોરસ સેમી. ચોરસ માટે આપણે ટૂંકમાં ખાલી પૂરો કરીએ એટલે અને બાકી જે માપ આપણને જે ચોરસ આપેલા છે એનું માપ સેન્ટીમીટરમાં છે સેમીમાં છે એટલે આપણે લખી દઈએ સેમી 8 ચોરસ સેમી અને ઉપર 18 ચોરસ સેમી. આ જે રેખા છે એ ખાલી ચોરસની સંખ્યા લખી છે અને એની સામે જે આપણે લખ્યું છે એ એમનું ક્ષેત્રફળ લખેલું છે આખી જે ટિકિટ આપેલું છે એનું. હવે આપણે જોઈએ પ્રશ્ન B ની અંદર કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢાંકીએ છે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે આપણે આકૃતિની અંદર જોઈએ બધાની ગણતરી લઈએ તો ટિકિટ A નું ક્ષેત્રફળ છે સૌથી વધારે છે. જાની વાત કરીએ આપણે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ નાનું છે. આ જોઈએ આપણે તો 3 3 6 3 9 10 11 12 આ પણ 12 છે. આ એનાથી નાનું છે આ પણ નાનું છે. આ જે ભાગ છે ઘણો બધો મોટો દર્શાવે એટલે આ લખીએ કે ટિકિટ A નું ક્ષેત્રફળ સૌથી વધારે છે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે આપણે જવાબ અંદર લખી શકીએ કે અને આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢાંકીએ છે એમાં લખી શકીએ આપણે 18 ચોરસ ઢાંકીએ છે. હવે એના પછી જોઈએ તેથી એમાં જ પ્રશ્ન તેથી સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે. તેથી સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું છે આપણે એ લખ્યું છે 18 ચોરસ સેમી. તો અહીંયા આપણે લખી શકીએ તેથી સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે એની અંદર 18 ચોરસ સેમી. આ જવાબ અહીંયા લખવાનો છે આપણે અહીંયા લખી દીધો છે સમજ પડે એટલા માટે થઈને અહીંયા ખાલી કેટલા ચોરસ ઢંકાય છે એની ગણતરી કીધી છે એટલે આપણે 18 લખવાના હતા કે 18 ચોરસ છે ઢંકાય પણ સાથે સાથે મેં અહીંયા એના ક્ષેત્રફળ પણ લખી દીધા કે 18 ચોરસ સેમી ક્ષેત્રફળ અહીંયા છે ઈ ધરાવે. જવાબની અંદર આપણે ખાલી આ બે રાખીએ તો ચાલે. ક્ષેત્રફળની ગણતરી માટેનો જે અલગ પ્રશ્ન આપેલો છે એની અંદર આપણે ક્ષેત્રફળની ગણતરી લખીએ કે તેથી સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 18 ચોરસ સેમી. હવે જોઈએ આપણે પ્રશ્ન C કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે એમાં પ્રશ્ન C ની અંદર બે પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન કે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. આપણે D અને F ઈ બેના ક્ષેત્રફળની ગણતરી લઈએ. જો આના ક્ષેત્રફળ ગણીએ તો 3 ને 6 3 9 10 11 12 ચોરસ સેમી જે છે એ D નું છે અને ટિકિટ F ની વાત કરીએ આપણે તો 3 ને 3 6 3 ને 3 6 3 9 10 11 12 ટિકિટ F નું પણ 12 ચોરસ સેમી જે છે ક્ષેત્રફળ છે અહીં લખી શકીએ. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે એની અંદર ટિકિટ D અને ટિકિટ F. અહીં આપણે લખીએ ટિકિટ D
અને ટિકિટ F. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સર પૂછે તો ટિકિટ D અને ટિકિટ F ના ક્ષેત્રફળ એક સરખા છે અને દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે આપણે આપણા ગણતરી લીધી મુજબ દરેક ટિકિટનું ક્ષેત્રફળ આપણે કેટલું 12 ચોરસ સેમી 12 ચોરસ છે ભાગ્યા છે 3 3 6 3 9 10 11 12 ચોરસ ખાનાઓને 1 સેમી વાળા 12 ચોરસ ખાનાઓ ભાગ્યા છે એટલે આનું બંનેનું જે ક્ષેત્રફળ છે એ 12 ચોરસ સેમી થાય આપણે અહીંયા ચોરસ સેમી તો આપેલું જ છે એટલે અહીંયા આપણે ખાલી મૂકી દઈએ ખાલી જગ્યાની અંદર 12 હવે એના પછી એમાં જ આપણે જોઈએ પ્રશ્ન D કે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે સૌથી નાની ટિકિટ આમાંથી જોઈએ આકૃતિની અંદર આપણે જોઈએ તો સૌથી નાની ટિકિટ હોય તો અહીંયા એક છે અને આ ટિકિટનું નામ છે ટિકિટ P સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે આપણે એમનું ક્ષેત્રફળ કેટલું છે એ ગણવાનું છે એમની અંદર કેટલા ચોરસ ખાના છે એ ઢંકાયેલા છે એ ગણીએ આપણે તો 1 2 3 ને 4 ચાર ખાનાઓ છે ચાર ચોરસ ખાનાઓ જે છે ઢંકાયેલા છે એટલે આપણે એના ક્ષેત્રફળની અંદર લખી શકીએ 4 ચોરસ સેમી સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યાની અંદર આપણે લખવાના છે 4 ચોરસ સેમી છે હવે આગળ સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેમી છે તફાવતની વાત કરવામાં આવે એટલે આપણે બાદબાકી કરવાની છે મોટી સંખ્યા જે છે એમાંથી નાની સંખ્યાની અહીંયા આપણે મોટું જે ક્ષેત્રફળ છે એમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને એનો તફાવત મળે પહેલા સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત આપણે એ ગણતરી લઈએ પહેલું કામ આપણે સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ લખીએ મોટી ટિકિટનું ક્ષેત્રફળ ટિકિટ A નું ક્ષેત્રફળ છે એ સૌથી વધારે છે અને એનું ક્ષેત્રફળ છે આપણે લખ્યું છે 18 અહીંયા લખ્યું મુજબ એટલે અહીંયા પહેલા આપણે લખીએ 18 માઈનસ પછી સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ આ બધામાંથી આપણે સૌથી નાની ટિકિટ E છે અને સૌથી નાની ટિકિટ E નું ક્ષેત્રફળ 4 છે એટલે 18 માંથી આપણે 4 બાદ કરીએ બરાબર ઈ બે નો તફાવત મળે 18 માંથી આપણે 4 બાદ કરીએ એટલે 14 ચોરસ આ જે કે મળે ઈ તફાવત મળે કે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત અહીંયા લખી શકીએ આપણે 14 ચોરસ સેમી છે પાઠ્યપુસ્તકની અંદર આ જે કે પ્રશ્નો આપેલા છે ઈ પ્રશ્નોના જવાબ આપણે આ મુજબ લખી શકીએ ફક્ત આપણે આ જે પ્રવૃત્તિ કે આ જે પ્રશ્ન આપેલા છે એનો આપણે ઉપયોગ ક્ષેત્રફળ સમજવા માટે કરવાનો છે કે ક્ષેત્રફળ કોને કહેવાય ક્ષેત્રફળ એટલે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો અહીંયા જે ચોરસ ખાનાઓ દ્વારા ઢંકાયેલો જે ભાગ છે એનો ક્ષેત્રફળ કહેવાય આ ક્ષેત્રફળની અંદર આ બધું ભાગ આવી જાય ટિકિટ A નું ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો ટિકિટ A દ્વારા જે ઢંકાયેલો ભાગ છે આખો ટિકિટ A દ્વારા એ ટિકિટ A નું ક્ષેત્રફળ દર્શાવે ટિકિટ B દ્વારા જે આખો ભાગ ઢંકાયેલો છે ટિકિટ B નું ક્ષેત્રફળ દર્શાવે એમ ટિકિટ C D E અને F એ બધાનું ક્ષેત્રફળ છે એ નો જે ભાગ ઢંકાયેલો છે જે રોકાયેલો ભાગ છે એ દર્શાવે ક્ષેત્રફળની વાત કરીએ આપણે તો સ્કૂલ છે અથવા તો ઘર છે અથવા કોઈ ઓરડો છે અથવા ક્લાસરૂમ છે તો એના તળિયાનું ક્ષેત્રફળ હોય સતનું ક્ષેત્રફળ હોય ક્ષેત્રફળ એટલે ટોટલ જે ભાગ રોકાયેલો છે એ ભાગને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ ક્ષેત્રફળનો એકમ છે ચોરસ સેમી અથવા તો ચોરસ મીટર જો માપ મીટરની અંદર આપેલું હોય તો ચોરસ મીટર માપ સેન્ટીમીટરમાં લીધેલું હોય તો ચોરસ મીટર એ મુજબ આપણે ક્ષેત્રફળ છે એની ગણતરી કરી શકીએ